નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે એક બાજુ જ્યારે તહેવાર આવતા હોય છે ત્યારે દરેક લોકો અવનવું કન્ટેન્ટ એ સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. ત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો સવારમાં ઉઠી ન્યૂઝપેપર વાંચતા હશે કે નહીં, પણ સૌથી પહેલાં સોશિયલ મીડિયાને કોઈ પણ એક એપ્લિકેશન ઓપન કરીને તેમાં સર્ફિંગ કરવાનું ચાલુ કરે છે, કાં તો સ્ક્રોલ કરવાનું પણ ચાલુ કરી દેતા હોય છે. પણ અત્યારના સમયમાં જે રીલ્સ બનાવવાની બાબત હોય, પોસ્ટ મૂકવાની જે બાબત હોય છે, તેમાં અવનવા કન્ટેન્ટની જગ્યાએ ક્યાંક એમ કહેવાય બીભત્સ વસ્તુ પણ જોવા મળતી હોય છે. અને તેની સાથે સાથે ત્યારે એમ કહેવાય ને કે ના રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રીલ્સ અત્યારે બનાવવાની બહુ સારી, કારણ કે ઘણી બધી વાર એવું પણ હોય છે ઇન્ફોર્મેટિવ જો રીલ્સ બનાવવામાં આવતી હોય તો તેના કારણે એમ કહેવાય ને કે કોઈ વ્યક્તિને સારી એવી વસ્તુઓ જોઈતી હોય કે પછી અત્યારે તો તે જગ્યાએ પહોંચવું હોય તો એ લોકો સહેલાઈથી પહોંચી શકતા હોય છે એ રીલ્સના આધારે. મેં પણ એ તો જોયું છે. પણ અમુક વાર ફેમસ થવાના ચક્કરમાં, એમ કહેવાય ને કે ના ફોલોવર્સ વધારવાના ચક્કરમાં, લાઇક્સ વધારવાના ચક્કરમાં કન્ટેન્ટ ભૂલાઈ જતું હોય ને તે પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અત્યારે આની ઉપર ચર્ચા વિચારણા તો કરીશું, પણ મારે એક જ બાબત કહેવી છે, અને આ દરેક બાબતો તહેવારો આવે છે ને એ સમય પણ જોવા મળતી હોય છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ છે, આપ સૌએ સારી રીતે ઉત્તરાયણ તો અત્યારે ઉજવી જશે, પણ આ ઉત્તરાયણ ઉજવવાની સાથે સાથે લોકો જે પેલું કહે ને કે પેચ લડાવતા હોય છે, એ સમયે જે અલગ અલગ રીલ્સ મૂકતા હોય છે. મેં પણ મૂકી છે રીલ, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ એવી રીલ મૂકો કે ના લોકોને તમે એન્ટરટેન કરી શકો, કે પછી અત્યારે તેમાં તમે બીભત્સ બાબતો અત્યારે તો બોલતા હોય કે પછી અત્યારે તો બતાવતા હોય એવી પણ રીલ્સ જોઈ છે. શું કરવા માટે એવી રીલ? માત્ર ફોલોઅર્સ વધારવા માટે? કન્ટેન્ટ ક્રિએટર હો તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્ટેન્ટ ક્રિએટર એ અત્યારે તો લોકોને ખબર નથી. એ અત્યારે દરેક લોકોએ સમજ પાડવી એ બહુ જરૂરી છે. જે સોશિયલ મીડિયાના રેગ્યુલર યુઝર્સ છે, રેગ્યુલર હું તો કહું છું, એ લોકો દર વખતે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી એક મેસેજ આપતા હોય છે કે ભાઈ તમે જે પણ કંઈ શેર કરો એ પ્રોપર શેર કરો. તમે જેમ તેમ અત્યારે તો વસ્તુઓ શેર ના કરો કે જેના કારણે જે રેગ્યુલર યુઝર્સ છે કે પછી જે અત્યારે તો રેગ્યુલર બેઝમાં અત્યારે મૂકતા હશે તો એમની ઉપરથી પણ ક્યાંક વિશ્વાસ ઉઠી જશે ને તેવી બાબત પણ સામે આવતી હોય છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આરજે હાર્દિક, જેઓ રેડિયો જોકી તો છે, સાથે સાથે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે, અને સાથે ધ્રુવી શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, અને સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હાર્દિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ એક રેડિયો જોકી છો અને સાથે સાથે જેમ કહેવાય ને કે ના દરેક લોકો તમને ફોલો કરતા હોય, કે પછી ધ્રુવીને ફોલો કરતા હોય, શૈશવભાઈને કરતા હોય, મને પણ કરતા હોય. કારણ કે શું કે આપણે બધાના કન્ટેન્ટ પરથી કંઈક ને કંઈક વસ્તુઓ શીખતા હોય છે. તમે રેડિયોમાં તો વર્ક કરો છો, સાથે સાથે તમે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છો. અત્યારે ફેસ્ટિવલ હોય છે તો ત્યારે દરેક લોકો કોઈક ને કોઈક સારી એવી વસ્તુ પોસ્ટ કરતા હોય છે, ફોટોઝ મૂકતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, વિડીયોઝ મૂકતા હોય છે, એ બાબત જોવા મળતી હોય છે. પણ આ ફેસ્ટિવલના ચક્કરમાં અત્યારે એમ કહેવાય ને કે એક એવું પણ કન્ટેન્ટ એ લોકો મૂકતા હોય છે કે જે અત્યારે એમ કહેવાય ને કે ના લેડીઝ પણ ક્યાંક જોઈ શકતી નથી, નાના બાળકો પણ ક્યાંક જોઈ શકતા નથી. પ્લસ આપણે પણ અત્યારે જો એવી કોઈક રીલ આવી જાય ને આપણે સ્ક્રોલ કરતા હોઈએ ટાઈમે, ત્યારે આપણે પણ અત્યારે તો તેને એમ કહેવાય ને કે એને કાઢી દઈએ છીએ કે ભાઈ આ પ્રકારની રીલ્સ તો અત્યારે ના જોવાય એમ. તો અત્યારે શું કહેશો કે રીલના ચક્કરમાં અત્યારે યુવાઓ ભાન ભૂલ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઉત્તરાયણ પર્વની તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધ્રુવી, શૈશવભાઈ, આપને ડિજિટલી પણ પર્સનલી ખૂબ ખૂબ શુભકામનાઓ. નિર્માણ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને વેરી ફર્સ્ટ ઓફ ઓલ, એઝ યુ સેડ, ખાલી એક કરેક્શન છે, યુવાઓ ભાન નથી ભૂલ્યા. હવે તો બધી ઉંમરના લોકો ભાન ભૂલે છે અને બધી ઉંમરના લોકો બધી જ વસ્તુઓ કરે છે જેમાં તમને એમ થાય કે આ ઉંમરે તમારે આ વસ્તુઓ ના કરવાની હોય. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બીભત્સ વસ્તુઓમાં કેવું છે, દેર વોઝ અ સર્વે જે કરવામાં આવ્યો હતો જેમાં એવું કહે છે કે લગભગ એટલે આમ તો આ પેલો પંચાયતીય સ્વભાવ જ છે કે શું ખોટું થયું એના વિશે વધારે વાતો થતી હોય રાધર શું સારું થયું એના વિશે. એટલે જે વસ્તુ ખોટી રીતે જે લોકોએ બંધ રીતે જોવાતી હોય અથવા તો બંધ રીતે
પેલી છુપી રીતે વાતોચીતો થતી હોય એના રેફરન્સની વિડીયોઝ હોય કે એવા કેપ્શન વાળા વિડીયોઝ હોય એ સૌથી વધારે સોશિયલ મીડિયા પર ચાલતા હોય છે. અને લોકોને ખબર છે કે અમુક પ્રકારે પ્રોબેબલી અંગ પ્રદર્શન કરવામાં આવ્યું હોય, અમુક પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અથવા તો અમુક જગ્યાઓએથી અમુક પ્રકારની વાતચીત કરવામાં આવી હોય, તો લોકો એ વસ્તુને જોવા માટે આવશે ને અલ્ટિમેટલી ઇટ્સ અ ગેમ ઓફ ફિગર્સ બાય સેઇંગ દેટ આંકડાઓ કે જેમાં કેટલા વ્યુઅર્સ આવ્યા, કેટલા લાઈક આવ્યા. અને તમે જુઓ ચાહે એ પેલો નોર્થનો એક હસબન્ડ વાઇફનું કપલ જેનો છોકરાના લગ્ન થયા અને એના વિડીયોઝ વાયરલ થયા હતા, એ હવે કૃષ્ણ બનીને ક્યારેક વિડીયો ઉતારે તો ક્યારેક એ ફિમેલ બનીને ઉતારે, અને તમને એની કેપ્શન્સ જુઓ તો તમને રિયલાઇઝ થાય કે એટલી ક્રિન્જી વસ્તુઓ થઈ રહી છે કે જ્યાં તમને લેજિટ લેવલ પર એવું થાય કે આ લોકોને શરમ નહીં આવતી હોય, કોઈ એવું નહીં કહેતું હોય કે બકાવું ના કરાય. બટ પ્રોબેબલી દેટ આંકડો બધાને ક્યાંક ને ક્યાંક એક ઘેલછામાં લાવે છે. મારી સાથે અત્યારે શૈશવભાઈ છે, ધ્રુવી છે, દે ઓલ વિલ અગ્રી ઓન દેટ કે કોઈ રીલ જો આપણી ચાલી ગઈ, કોઈ વિડીયો ચાલી ગયો, તો આપણને ખબર પડે કે આમાં આ કોન્ટેન્ટ હતું એટલા માટે આ પ્રકારે આ વસ્તુ વધારે ચાલી. પણ હવે એ કેટલા અંશે તમારી ઇન્ડિવિજ્યુઅલ બાઉન્ડ્રીઝને બ્રેક કરીને આગળ વધવા ઉપર છે, એ માણસના પોતા ઉપર છે. અને કદાચ જેમ ફિલ્મ્સમાં આવી ચૂકી છે સેન્સરશિપ, આઈ વિશ કે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામે તો જોકે કાઢ્યું જ છે અમુક પ્રકારની સેન્સરશિપ, પણ હજી એમાં સ્ટ્રિક્ટનેસ આવે. વચ્ચે એવી વાતો હતી કે ઇન્સ્ટાગ્રામ પેઇડ કરવામાં આવશે, તો ત્યારે એક્સપેક્ટ હતું કે બની શકે આ વસ્તુ ઓછી થઈ શકે. સો એક યુવા વર્ગ ઉપર નથી, આ વસ્તુ દરેક વર્ગ ઉપર છે. અને તહેવારો આવે ત્યારે બધાને મોકળાશ મળતી હોય છે, કેમ કે બધા પોતપોતાની રીતે બધી વસ્તુઓ કરી શકે. કંઈક નવું કરવું છે અને એમાં બધી જ બાઉન્ડ્રીઝ બ્રેક થતી હોય છે. દેટ્સ વોટ આઈ પર્સનલી સી. અને એમ કહેવાય ને કે ના, તમે કોઈ પણ વસ્તુ યાર લાઈક મેળવવા માટે, ફોલોઅર્સ વધારવા માટે કોઈ પણ કન્ટેન્ટ મૂકી દેશો, તમારે જોવાનું જ નહીં કે ના અત્યારે આ કન્ટેન્ટ તમે જે મૂકો છો યોગ્ય છે કે નહીં. સૌથી પહેલી મારે તો વાત જ અત્યારે એ જોવા મળતી હોય છે કે કોઈ પણ કન્ટેન્ટ મૂકી દેવાનો, કંઈ પેલું કે આપણે તો એમ કે ને એક પોસ્ટ હું તો મૂકું છું ને તો હું 10 વાર વિચારું ના ભાઈ આ સરખું લખ્યું છે કે નહીં, પેલા હેશટેગ પ્રોપર છે કે, હું 10 વાર વિચારું છું. પણ આ લોકો તો ક્યાંક વિચારતા જ નથી ને, એવી બાબત પણ સામે આવતી હોય છે. ધ્રુવી, આપ શું કહેશો કે અત્યારે જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દરેક લોકો અપીલ કરતા હોય છે કે ભાઈ તમે પોસ્ટ કરો પણ સારી પોસ્ટ કરો, તમે સારી એક ઇન્ફોર્મેટિવ તમે રીલ આપો. ઇવન એન્ટરટેનમેન્ટમાં પણ કોઈ વાંધો નથી, એન્ટરટેનમેન્ટ રીલ આપણે ઘણી બધી જોઈ છે અત્યારે પણ, ગુજરાતમાં હોય કે પછી ઇન્ડિયન લેવલ હોય કે પછી વર્લ્ડ લેવલે પણ કેમ ના હોય. પણ અત્યારે ક્યાંક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના નામે લોકો જેમ ફાવે તેમ અલગ અલગ વસ્તુ અત્યારે તો પીરસતા હોય છે. તેને આપ કઈ રીતે જુઓ છો ધ્રુવી? એટલે આમાં મેઇન ઓનેસ્ટલી તો એવું જ છે કે તમે જ્યાં સુધી કોઈ લિમિટ નથી એની, કે લોકો કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે, કોઈ બાઉન્ડ્રી નથી રાખી. અને એ મે બી કોઈ એજ ગ્રુપના લીધે નથી, પણ એ છે કે તમે બધા જ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે, બધા જ રીલ જોવે છે, તો તમે સ્ક્રોલ કરતા કરતા તમને એવું કંઈક આવે ને, જો તમે રિપોર્ટ નહીં કરો તો એ તમારું ફીડ બગાડશે. ઇવેન્ચ્યુઅલી તમે એને લાઈક આપી રહ્યા છો કે તમે એને વ્યૂ આપી રહ્યા છો, પેલું વ્યૂ આપી રહ્યા છો, તો એ તમારું એક્સપ્લોર ફીડ પણ બગડે છે. તો જો એ આપણે જોવાનું અટકાવશું ને તો કદાચ લોકો બનાવવાનું અટકાવશે. એટલે એ એક હાથે આપણા બધાની રિસ્પોન્સિબિલિટી છે કે આવું કન્ટેન્ટ બનતું અટકે કઈ રીતે, જો એને વ્યૂઝ મળવાના ઓછા થાય. ને વ્યૂઝ એવી રીતે જ મળશે જો બધા જ જે જોઈ રહ્યા છે એ તમને નથી ગમી રહ્યું તો તમે એને રિપોર્ટ કરો. તો એ તમારા ફીડમાં નહીં આવે. કદાચ તમારા જે રીતનું ઇન્સ્ટાગ્રામનું આલ્ગોરિધમ વર્ક કરે છે કે જો તમારા ફીડમાં ના આવે તો તમારી આસપાસના જે તમારા લોકોનું કન્ટેન્ટ જોવે છે, તમારા જેવું કન્ટેન્ટ જોવે છે, એ લોકોના ફીડમાં પણ નહીં આવે. તો ઇવેન્ચ્યુઅલી જો એ ચેઇન રિએક્શન થતું તમે અટકાવશો ત્યારે જઈને લોકો બનાવવાનું અટકાવશે. એટલે ઓનેસ્ટલી એ પોતાના હાથમાં જ છે કે તમે કઈ રીતે બીજાના બનાવવાનું અટકાવડાવો. પણ અત્યારે તો સમજતા નથી એવું કહી શકાય. લોકો સમજતા નથી એક વસ્તુ છે, પણ તમે એકને તમે બની શકે ત્યાં સુધી તમે 4-5 માણસ જો તમારી આજુબાજુ તમે એ લોકોને અટકાવશો, જે લોકોને તમે પહોંચી જ નથી શકતા, જે લોકોને ખાલી સોશિયલ મીડિયા થ્રુ ઓળખો છો, તમે એને કઈ રીતે તમે અટકાવી શકો? તો આ એક જ વસ્તુ છે. રાધર દેન કે એ લોકોના આસપાસના લોકો પણ એ વિચારે અને તમે કન્ટેન્ટ ક્રિએશન છોડીને જો ઇન્ફ્લુઅન્સિંગ પર ધ્યાન આપો ને, પોઝિટિવ ઇન્ફ્લુઅન્સિંગ પર, તો ક્યાંક એવું છે કે તમારા વ્યૂઝ વધશે તો લોકોના વ્યૂઝ ઘટશે.
એટલે I would end love to to it. add in one thing. તમે કીધું ને કે લોકો આમાં ખોટી દિશામાં તો નથી દોરાતા, પણ ટેકનિકલી સોશિયલ મીડિયા એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરી નાખે છે કે લોકોને અંદાજ જ નથી થતો કે આપણે ભરમાઈ રહ્યા છીએ, અથવા તો આપણને સોશિયલ મીડિયા આ દિશામાં લઈ જઈ રહ્યું છે. સાચી વી વાત હેવ નો આઈડિયા દેટ કે વી આર ગોઈંગ ધીસ વે. ઇટ્સ જસ્ટ દેટ એ આપણને ફીડ જે આ કરે છે, આપણે ખાઈએ છીએ, આપણને જે ખાવું છે નહીં, એ આપણને જે મળે છે લઈએ છીએ. એટલે બિલકુલ એ સાચી વાત બલૂનમાં છીએ આપણને અંદાજ જ નથી હોતો. ઇફ યુ કેન નોટ ઓપન યોર આઈઝ ધેન પ્રોબ્લેમ થઈ શકે. સાચી એકદમ એટલે સાચી એ વાત છે છે. કે તમે તમારું આલ્ગોરિધમ કઈ રીતે તમે એનાથી ટ્રિક કરી શકો કે મારા એક પર્સનલ પ્રોફાઇલ છે અને એક મારું ઇન્ફ્લુઅન્સિંગ વાળું પેજ છે, તો બંને ઉપર કન્ટેન્ટ સેમ નથી આવતા. હું એઝ એન આર્કિટેક્ટ હું મારા જે પર્સનલ પ્રોફાઇલમાં હું એ જ વસ્તુ જોવા માંગીશ જે એ મારા ફિલ્ડથી રિલેટ કરે છે, કે ફિલ્મ્સ હોય કે આર્કિટેક્ચર હોય, કારણ કે આઈ એમ અ ફિલ્મ મેકર. તો હું મારી બંને ફીડમાં ફૂડ નથી આવતું. તો ધેટ્સ વોટ આઈ એમ ટુ સે કે તમે તમારા હાથમાં છે કે તમે કેવું ટાઈપનું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો. અને જો આવું લગભગ મારી આસપાસના બધા લોકો તો કરી રહ્યા છે, પણ જો એ ચેઇન રિએક્શનથી અટકશે તો ક્યાંક જઈને એની બાઉન્ડ્રી પણ ફિક્સ થશે. બિલકુલ સાચી વાત છે. શૈશવભાઈ, આપણે છે ને આની પહેલા એક શો કર્યો હતો, અસામાજિક તત્વો ઉપર લગામ ક્યારે. તમને કદાચ યાદ હશે, એ વખતે છે ને આપણે એક પેલા વિડીયોની પણ વાત કરી હતી. આઈ થિંક સુરતનો હતો કે રાજકોટનો હતો, મને એટલું બધું યાદ નથી. પણ પેલું કેકને તલવાર વડે કાપવાનું. અલ્યા ચપ્પા, અત્યારે તો ખૂટી ગયા કે તમે તલવારથી અત્યારે તો કેક કાપો છો, બરાબર? એ એક બાબત જે સામે આવતી. અને બીજી બાજુ જે આ રીલના ચક્કરમાં અત્યારે ક્યાંક ભાન ભૂલ્યા છે. હવે તો હાર્દિકભાઈએ કહ્યું કે યુથ નહીં, પરંતુ બધા અત્યારે તો ભાન ભૂલ્યા છે. શું કહેશો આપ તેના લઈને પણ? મારો સવાલ તમને છે કે મમ્મી રોજ ખીચડી બનાવીને આપે, તમે ખાઓ. ઘરે રોજ જમવાનું હોય છે, છતાં હોટલો કેમ ચાલે છે? બરાબર. અને કોઈ પણ આ જમાનો નહીં, સદીઓથી આ ચાલી રહ્યું છે. તમારા મંદિરની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારની ઉપર જ બધા મંદિરના બેઝ બનેલા છે. એટલે વ્યક્તિ હંમેશા, એટલે હું આ બધા તમારા બધા જ કરતા હું ઘણો મોટો છું, 55મું વર્ષ જઈ રહ્યું છે જીવનનું. એટલે મને એવું લાગે છે, અને મારો અનુભવ એવું કહે છે કે વ્યક્તિ હંમેશા જે એક્સ ફેક્ટર છે ને કહેવાય, એ શોધતો જ હોય છે. ક્યાંય પણ શોધતો હોય છે, કોઈ પણ લખાણો હોય છે એમાં પણ આ શોધતો હોય છે. એકલી ફિલોસોફી ક્યારેય ચાલતી નથી. અને એકલું જે તમે જે કહો છો બીભત્સ છે કે અશ્લીલ છે, બીભત્સ રસ અને અશ્લીલ આમાં બહુ ફરક છે. શૃંગાર રસ છે, નવ રસ છે ને, એમાં શૃંગાર રસ જુદો છે અને વિભત્સ રસ જુદો છે. ભક્તિ રસ પાછો ત્રીજો છે. શૃંગારની જોડે ભક્તિ થતું હોય છે, ભક્તિ જોડે બીભત્સ આવી જતો હોય છે, બીભત્સની જોડે પાછું, એટલે આ બધા નવ રસનું પાછું આખું એક અલગ ડિસ્કશન થઈ શકે એવું છે. હવે જે રીલની વાત કરીએ કે દરેક વ્યક્તિને એક જ પ્રકારની જો રીલ તમે ડાઈ સારી રીલ કહેશો તો એ કોઈ જોવાનું છે નહીં, કેમ કે એ ડાપણ દરેકમાં કુટીને ભારતમાં ભરેલું છે. એટલે રામાયણ ને મહાભારતની વાતો છે, એ જ્યારે રામાયણ જોવા બેઠો છે માણસ, ત્યારે એને રામાયણ જોવું છે, માટે રામાયણ જોવા બેઠો છે. હવે તમારી જે રીલો છે, એ રીલ બિઝનેસ જ્યારે એનો ચાલુ થાય છે, આમ ટક 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 જે ઉડાડે છે, અત્યારે જે મારા હાથની આ મુવમેન્ટ છે ને, એ મુવમેન્ટ બીજી જગ્યાએ પણ થતી હોય છે. એ દરેકને ખબર છે કે આ મુવમેન્ટ ક્યાં છે. એટલે આમાં કેવું છે કે જોનાર છે તો બનાવનાર છે, અને બનાવનાર છે તો જોનાર પણ છે. એટલે તમે આપણે એમ કહી દઈએ કે આમ કરવું જોઈએ, નાણે આમ કરવું જોઈએ, નથી થવાનું. કેમ કે જે બનાવે છે એને જોનાર મળવાના છે, જોનારને બનાવનાર મળવાના છે. તમે 600 કરોડ કે 800 કરોડની જે દુનિયા થઈ ગઈ છે, આખી દુનિયાને ક્યારેય નથી બદલી શકવાના. વસ્તુ ત્યાં છે કે ક્યાં અટકવું જોઈએ, ક્યાં શું કરવું જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ ઉપર જાય છે, પોતાની ઉપર જાય છે, ઘરના સંસ્કાર ઉપર જાય છે. તમે તમારા સંતાનોને કેવી રીતે મોટા કર્યા છે, તમે તમારા માતા પિતા પાસેથી કેવી રીતે મોટા થયા છો, અને એના પછી જ્યારે તમે મોટા થઈ અને બહાર નીકળ્યા, ઘરમાં જ્યારે બજારમાં આવ્યા, કે તમે કોલેજમાં ગયા કે સ્કૂલમાં ગયા, અને ત્યાં પછી તમને જે એક્સ ફેક્ટરનું તમને નોલેજ કોણે કેવી રીતે આપ્યું અને ક્યાંથી લીધું. અમારા કેસમાં તમારે એવું છે કે મમ્મી પપ્પા 2 ડોક્ટર છે, એટલે એમ્બ્રિયોલોજી મારી માએ મને શીખવાડી છે. એટલે મને ખબર છે કે ક્યાંથી છોકરું કેવી રીતે પેદા થાય, શું થાય, અને ઇન્ક્લુડિંગ કે ડિલિવરી થતી હોય ત્યારે મમ્મીની પાસે અમે ઊભા હોઈએ. એટલે અમારા માટે આ બધું કંઈ નવું જ નહોતું, પણ અમારા મિત્રો માટે આ બધી નવી વાતો હતી, અને આ બધું થતું હતું. એટલે જે રીલ બનાવનારા છે એનું માઇન્ડસેટ આખું છે, અને આ બાજુ વેચનારા છે, જે જોનારા છે, એનું માઇન્ડસેટ આ પ્રેક્ટિકલી અત્યારે જે વાત છે કે પેલું કમર્શિયલી પૈસા કમાવાની વાત છે, જેને એને કે એના પ્રકારે એને પૈસા કમાવા છે, એ રીલ ગમે તે બનાવવાનું છે. તો આપણે અહીંયા ગમે એટલી ચર્ચા કરીશું, એ પોતાની રીલ બનાવવાનો છે કે બનાવવાની છે, એને જેટલી ગાળો આવડતી હશે
એટલે આમાં જેમ ઉંમરનો ફરક નથી એમ જેન્ડરનો બી હવે ફરક નથી રહ્યો. બે ધડક ગાળાગાળીઓ થાય છે અને લોકો સાંભળે છે. બીજું, આ કાનમાં ભૂંગળાઈ ગયા, આ તમારે હેડફોન્સ જેને કહો, એટલે મેલ કે ફિમેલ શું કન્ટેન્ટ જોઈ રહ્યો છો. અચ્છા, સ્ક્રીન ઉપર પ્રાઇવસી સ્ક્રીન આવી ગઈ, એટલે તમે મેટ્રોમાં કે BRTS માં બેઠો પેલો કાનમાં શું સાંભળે છે અને શું પેલો કે પેલી જોઈ રહી છે એની બાજુવાળાને ખબર નથી પડતી, કેમ કે પેલી પ્રાઇવસી સ્ક્રીન આવી ગઈ. એટલે લોકો ભાન ભૂલેલા નથી, આખો સમાજ ભાન ભૂલેલો છે. અને દરેકને જેને જે જોવું છે એને એનું અલ્ગોરિધમ એવું છે કે જે જોતી રહ્યું છે એનું એ જોતું રહ્યું છે ને એમાં એને એની ફીડ આયા કરે છે. અને એને એવું કીધું કે ભાઈ ફીડ બગડે છે તમારે, કોને પડી છે ફીડની? કોઈને ફીડની પડી જ નથી કોઈ. કેમ કે મારા મોબાઈલનો પાસવર્ડ, આજે પેલું એક ફિલ્મ અભિનેતા છે અક્ષય કુમાર, કે તમારા એને કોઈએ પૂછ્યું કે પાસવર્ડ તમારો કોઈને ખબર છે? તો કે મારા આખા ઘરને મારો પાસવર્ડ ખબર છે. મારા પણ આખા ઘરને મારો પાસવર્ડ ખબર છે, પણ આવા ઘર કેટલા? બિલકુલ સાચી વાત. તમારો મોબાઈલ રેઢો પડ્યો હોય તો તમારા હાર્ટ બહાર આવી ગયો અને લોકો એમ ઘાંઘા થઈ જાય, મરી ગયો કે આજે કે મરી ગઈ એમ. એટલે વસ્તુ ત્યાં છે જ્યાં જયારે આપણો પોતાનો પાવર છે, સેલ્ફ કોન્ફિડન્સ છે, કે આ પોતાનો આત્મવિશ્વાસ જેને કહીએ ને, એ આત્મવિશ્વાસ તમારામાં કેટલો છે, તમારે શું જોવું છે, કેમ જોવું છે, શા માટે જોવું છે. શૈશવભાઈ, તમે ફોનની વાત કરી તો અમે એક વસ્તુ એડ કરવા માંગીશ. અત્યારે લોકો અત્યારે એમ પણ કહે છે, યુવા વર્ગ એમ પણ કહે છે કે ભાઈ અમારી પ્રાઇવસી છે, અમારું પર્સનલ વસ્તુ છે, તો આમાં અત્યારે તો છે ને તમારે જોવાનો કોઈ અધિકાર નથી. આ તો છે ના શું કરવા પાડવી? ભાઈ તારો અધિકાર છે, તું રાખ તારી પાસે, તું મારાથી દૂર રહે. સી આ જમાનો કેવો છે, વી હેવ ટુ કન્ઝર્વેટિવ અબાઉટ અવર સેલ્ફ. તમે બીજાને ના કરશો ને બધાને જ્ઞાન આપતા જશો, તમને 5 મિનિટમાં બ્લોક કરી દેશે કોઈ. તમે એને અત્યારે એટલે બ્લોક કરવો હોય એટલે રાતે તમે ફ્રેન્ડશિપ તમારી છોડીને જતો રહેશે કે આ તો જ્ઞાન આપ કરે છે, બાબાજી આવી ગયા જ્ઞાન આપે છે, બાબાજી આમ કરે છે, બાબાજી તેમ કરે છે. કોઈને કોઈની પાસેથી જ્ઞાન લેવું નથી, કોઈને કોઈની પાસેથી કશું શીખવું નથી. પડે વાગે કરે ત્યારે જ એને જ્ઞાન લેવું છે. એટલે તમે કન્ટેન્ટ બનાવનારાને બી તમે કશું કહી નથી શકતા અને જોનારાને બી કંઈ કહી શકતા નથી. મર્યાદાઓ પુષ્કળ છે, પણ એટલે કન્ટેન્ટ એવા જ ચાલવાના છે કે જે લોકોને ગમે છે. અને એમાંથી પેલા કન્ટેન્ટ બનાવનારો છે એને ખબર છે કે પૈસા આમાંથી જ મળવાના છે, એટલે એ પ્રકારની ફીડ બનાવવાનો છે. ઘણા બધા જનરલી મારા બ્લોગ માટે લોકો મને એવું કે ગમે છે ને રાત્રે સૂતી વખતે હસબન્ડ વાઈફ છે ને 2 જણા તમારો બ્લોગ વાંચીને સૂઈએ છે શૈશવભાઈ. મને બહુ આનંદ થાય કે એટલીસ્ટ હું જે લખું છું, હું તો કહું છું કે લખતા વખતે હું વિચારતો નથી, વિચારીને હું લખતો નથી. એટલે એકવાર લખાઈ ગયો એટલે પતી ગયો. પણ મને એવો આનંદ થાય કે ચલો એ 2 જણ તો બેસીને શાંતિથી વાંચે છે, એટલે આપણે એટ પાર આપણે ગયા બસ. એટલે લખનારાને જો પોતાને કંઈક સંદેશો આપવો છે, કંઈક કરવું છે, કે રીલ્સ બનાવનારને ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો છે આપણે ત્યાં, ઘણા બધા લેખકો છે કે જેને પોતે આ રીતની રીલ્સ બનાવવાની, આરજેસ પણ બહુ બધા છે કે જેને જવાબદારીપૂર્વક રીલ્સ બનાવે છે અને એમની રીલ્સ લાખોમાં અને કરોડોમાં વાયરલ થાય છે. એટલે અહીંયા વસ્તુ ક્યાં આવે છે કે હંમેશા આપણે એક પૈસો જે તમારે કમાવવો છે ને, એમાં અહીંયા આપણે બાપદાદા એવું કહેતા કે પૈસાને પૂછો કે તું કોણ છે. એટલે કયો પૈસો આપણે આપણા ઘરમાં આવવા દેવો ને એ બહુ મહત્વનું થઈ જાય છે. હવે આમાં કેવું છે કે કોઈ પણ પ્રકારનો પૈસો જોઈએ છે, મારે પૈસા જોઈએ, મારે પૈસાથી મતલબ. હવે એ વ્યક્તિને તમે કઈ રીતે શું સુધારી શકવાના હતા? એટલે જે પેલો આપણે કહેવાય ને કે અમુક આપણા હીરો હિરોઈન એવા હતા કે જેને બહુ જ સારા ચારિત્ર રોલ કર્યા, બહુ જ સરસ બધું કર્યું, અને એ લોકોએ અમુક પ્રકારના રોલની ના પાડી દીધી કે મારે આવા પૈસા નથી જોઈતા, મારે આ વસ્તુ નથી કરવી. જયારે અમુક પછી પેલું કેબરેથી ચાલુ થયું પછી ક્યાંનું ક્યાં ગયું. અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા થકી અમુક જે ફિલ્મી પડદા ઉપર છે એ બિનદાસ રીલોમાં આવીને ધબધબાટી બોલાવતા હોય છે, ગાળો બોલે છે અને પબ્લિસિટી કે લીએ કુછ ભી કરેગા તો કુછ ભી કરેગા, તું કર, અમે તને નહીં જોઈએ. અથવા આપણી આજુબાજુના એવા લોકો છે કે જેને આ નથી જોવું ગમતું. ઉંમરનો તો કોઈ ક્યાંય બાદ હોતો જ નથી, કેમ કે એ બધું ચાલે જ કરવાનું છે. એટલે વસ્તુ ક્યાં છે કે વી હેવ ટુ કંટ્રોલ અવર સેલ્ફ. અને મારે કયો પૈસો કમાવવો છે, મારે કયા પૈસા લેવા છે અને કઈ પ્રકારથી આ પૈસા કમાવા છે એનું જો મને ખબર હોય તો હું અટકી શકું. અને નથી, મારે ખાલી પૈસા જ જોઈએ છે, મારે ખાલી પબ્લિસિટી જ જોઈએ છે, લોકો મને ઓળખવા જોઈએ. અને આ જે લોકો મને ઓળખવા જોઈએ એમાં ગાંડપણની તમામ મર્યાદાઓ પાર થઈ જાય છે. પબ્લિસિટી, પ્રસિદ્ધિ છે ને બહુ જ ખરાબ વસ્તુ છે અને એ લોકોને એનો ચસ્કો ચડી જાય છે. બીજા 2 મિત્રો છે એટલે હું થોડું અટકું જાય. બિલકુલ.
ધ્રુવી, આ જ બાબત આપણે જે રીતે શૈશવભાઈએ કહ્યું ને કે આમાં આપણે કોઈ એક જેન્ડરની વાત નથી કરતા, આપણે દરેક જેન્ડરની પણ અત્યારે વાત કરી છે, ભાઈ મેલ હોય કે ફિમેલ હોય, કે અત્યારે એ લોકો એમ જ કહેતા હોય છે કે ના ભાઈ અમને જે અત્યારે તો આપવું છે અમે અત્યારે તો આપીને રહીશું. અને જે પ્રમાણે અત્યારે તો ફિમેલ્સની પણ એવી ઘણી એવી પણ રીલ્સ જોઈ છે કે ના અત્યારે એ પણ ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યા. એવા પણ આપણે વિડીયોઝ જોયા છે કે ના જેમાં અત્યારે તો જે એમ કહેવાય ને કે ન બોલવાનું બધું જ અત્યારે તો બોલી દેતા હોય છે. આપ તેના લઈને પણ શું કહેશો? એ છે કે જેવી રીતે શૈશવભાઈએ કીધું કે બહુ ઇઝી મની પાછળ લોકો ભાગી રહ્યા છે, ઇન્સ્ટન્ટ મની પાછળ ભાગી રહ્યા છે. એમને ખબર છે કે તમે આ બતાવશો કે તમે આવું બોલશો તો તમને પૈસા મળવાના છે, તો એ લોકો એ કરી રહ્યા છે. એવું નથી વિચારતા કે આગળ જઈને તમારા સંતાનો કે તમારા રિલેટિવ્સ તમારા વિશે શું વિચારશે, કારણ કે નોબડી કેર્સ ટુ બી ઓનેસ્ટ. હવે એવું થઈ ગયું છે કે મારી પાસે મારી પબ્લિસિટી છે, મારી પાસે મારા ફોલોવર્સ છે, તો રિયલ લાઈફમાં એની શું ઇમ્પેક્ટ પડે છે એની કોઈને પડી જ નથી. એવું નથી તમે ઇન્સ્ટા પર કે સોશિયલ મીડિયા પર કોઈ પણ સોશિયલ મીડિયા પર તમે એક વખત ફેમસ થઈ ગયા, એના પછી તમે રિયલ લાઈફમાં જ્યારે લોકોને મળો છો ત્યારે એ લોકો તમારા વિશે શું વિચારે છે એ જ્યાં સુધી લોકોને નહીં પડી હોય ને ત્યાં સુધી there is no control over this. એ જ્યાં સુધી પડવાની વાત આવશે ને, કે પહેલા પણ એવું હતું કે છાપામાં આવતું ને જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો નતો કે ફિલ્મની કોઈ પણ રીતે પબ્લિસિટી થાય તો નેગેટિવ પબ્લિસિટી ઇઝ ઓલ્સો પબ્લિસિટી. એટલે એ બહુ જ સિરિયસલી લઈ લીધું છે જ્યારે સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે, કે પબ્લિસિટી મળે છે ને, ફોલોઅર્સ મળે છે, વ્યૂઝ મળે છે, પૈસા મળે છે, વાત પતી ગઈ ત્યાં. એ ઇન્ટેગ્રિટી લૂઝ થઈ રહી છે કે તમારું જેવી રીતે તમે તમારું ઘડતર થયું હોય કે નાનપણથી તમને જેવી રીતે શીખવાડ્યું હોય કે મારું જે એજ ગ્રુપ છે તો અમને લોકોને કદાચ ખબર છે કે શું ખોટું ને શું સાચું. અમારા પછીની જે જનરેશન છે એ લોકો બોર્ન થયા જ છે ફોન સાથે, અને બાળક રડે એટલે ફોન આપી દો હાથમાં. પછી એ બાળક એમાંથી શું ખોલે છે, કે યુટ્યુબ ખોલે છે, ઇન્સ્ટાગ્રામ ખોલે છે કે ગેમ્સ રમે છે, એની પર મા બાપનો કંટ્રોલ જ નથી. અને ઇન્સ્ટાગ્રામ એ સ્ક્રોલ કરતું જાય એટલે મોટા થઈને એને પણ એવું હોય કે મારે આ કરવું છે. અને જ્યાં સુધી મા બાપ નહીં રોકે કે આ અત્યારે સારું નથી, એ જે પહેલા હતું ને કે 18 વર્ષના તમે થશો તો જ તમને આ મળશે, તમે કોલેજમાં આવશો ત્યાં સુધી તમને ફોન નહીં મળે, એ જો હજી સુધી જો મા બાપ સાચવી રાખે ને તો કદાચ છોકરું બગડે નહીં, અને કદાચ આવા તત્વો જે થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર એ ક્યાંક કોઈક હદ સુધી તો અટકી શકે. બાજુવાળા ત્યાં જઈને જોવે. બિલકુલ સાચી વાત છે. ના બને. હવે હાર્દિકભાઈ, લાગે છે કે ના અત્યારે તો આને રોકી શકાય? કારણ કે એમ કહેવાય કે આપણી જોડે યુથ પાવર બહુ મોટો છે, અને આપણે કોઈ પણ બાબતને અત્યારે શેર કરવી હોય કાં તો કોઈક વ્યક્તિ સુધી પહોંચાડવી હોય તો આપણે યુથને કહેતા હોઈએ છીએ ને કે ના અત્યારે આમ તમે અત્યારે તો આ રીતે આગળ વધો, આ રીતે આગળ વધો, તો એ લોકો ક્યાંક વધતા પણ હોય છે. એવું નહીં કે આપણે અત્યારે દરેક લોકોને જોયા છે. શૈશવભાઈ મારી વાતને એગ્રી કરશે કે અમુક વ્યક્તિ એવા છે કે ના આ બધી રીલ્સના ચક્કરમાં ક્યાંક પડ્યા રહેતા હોય છે. અમુક યુથ સાહેબ અત્યારે તો એ લેવલે અત્યારે પહોંચી ગયા છે કે જે અત્યારે તો દેશને ક્યાંક વર્લ્ડ વાઇડ અત્યારે રિપ્રેઝેન્ટ પણ કરી રહ્યા છે. એટલે એમ કહેવાય કે ના જેને અત્યારે આગળ વધવું છે એ તો અત્યારે વધે જ છે, પણ જેને અત્યારે આ જ અત્યારે એરામાં સ્ટક રહેવું છે કે ના અત્યારે આ જ રીલ્સ જોવી છે કે બનાવી છે એ પ્રમાણે, તો એ લોકો ત્યાં સ્ટક જોવા મળે. તો શું લાગે છે કે ના યુથ અત્યારે તો જો સમજાવવા જાય, અથવા તો તમારા જેવા ઇન્ફ્લુએન્સર, તમે છો ધ્રુવી છે, તમારા જેવા જો ઇન્ફ્લુએન્સર અત્યારે કહેવા જાય તો એ લોકો સમજી શકશે તેમ? શૈશવભાઈએ જે પહેલા કીધું ને કે અત્યારે લોકો પાસે કુટીને જ્ઞાન ભર્યું છે, કોઈને કોઈની વાત સાંભળવી નથી. અને હું તમને કેમ સાંભળું? હું આ રહ્યું, મને મારી પ્રાઇવસી, મને મારી બાઉન્ડ્રી, મને મારી રીતે રહેવા દો. અને ઇફ યુ વિલ અલાઉ મી ટુ બી મી, તો કદાચ હું તમારી સાથે સરખી રીતે વાત પણ કરું, બાકી વાત પણ ના થાય. આ અત્યારની જનરેશનની સાથેની ટેકલ કરવાની પરિસ્થિતિ છે. જેમ શૈશવભાઈએ કીધું, ભાઈ તમને પિક્ચર જોવા ના મળે ઘરમાં, તો તમને મોબાઈલ ના મળે, તો નાનું છોકરું પણ એટલું સ્માર્ટ છે કે એને પોતાના ભાઈબંધના ઘરે જઈને જોઈતી ચેનલ ચાલુ કેવી રીતના કરાવી એને આવડે છે. સો તમે મોટાની તો વાત જ જવા લેશો. એવરીબડી નોઝ વોટ ટુ ડુ, સબકો સબ ચીજ પતા હૈ. અને ધ હાર્શ પાર્ટ ઇઝ ધેટ એમને ખબર છે કે આપણે આ ખોટી પ્રકારની રીલ બનાવી રહ્યા છીએ, ખોટા પ્રકારના ફોટોઝ મૂકીએ છીએ, ખોટા પ્રકારના વિડીયોઝ કરી રહ્યા છીએ. માણસને ખબર છે પણ એ જ ચાલે છે. તો એ સોશિયલ મીડિયા ઓર સોશિયલ મીડિયા વર્લ્ડમાં પોતાની એ ઇમેજને મેન્ટેન રાખવા માટે દે આર કોન્સ્ટન્ટલી ડુઈંગ થિંગ્સ. ચાહે એ કોઈ છત ઉપર ચડી જવું હોય, ગાળો બોલવી હોય, કે પછી કપડા એ પ્રકારના પહેરીને ફોટોઝ પાડવા, વિડીયોઝ કરાવવા, ડાન્સ કરાવવા,
પીપલ ડુ ધેટ, કેમ કે એ ચાલે છે ને એ ચલાવવાનું છે ને એમાંથી જ આપણો એઝ અગેન શૈશવભાઈ સેડ કે ગમે તેમ મારું ચાલવું જોઈએ, પૈસા આવવા જોઈએ, વ્યૂ આવવા જોઈએ, મારું રડતર ચાલવું જોઈએ. આ એક બહુ બેઝિક કન્સેપ્ટ છે. એટલે તમે કોઈને સુધારી ન શકો. શું સુધરી શકે? એ મિલેનિયલ્સ પછીની જનતા પછી જે આવી છે એ બધાની સાફ સફાઈ કરવામાં વળી પાછું આપણે કોઈ એવું સ્વચ્છતા અભિયાન ચાલુ કરવું પડશે જે શક્ય જ નથી વસ્તુ, કેમ કે એ બધા ગર્ભિત ભણી કરીને આવ્યા છે. એટલે તમે એમ કહો કે અભિમન્યુને ચક્રવ્યૂહ તોડતા શીખવાડવું પડશે તો એ શક્ય જ નથી, કેમ કે એને તો નાનપણથી જ એ વસ્તુ, જન્મ પહેલા જ એ વસ્તુ જોઈ લીધી છે. સો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. પણ જે વ્યક્તિઓ કદાચ તમારા અને મારા જેવા આવા પ્રયાસોથી, આવા કન્વર્ઝેશનલ પ્રયાસોથી ક્યાંક કોઈ સમજી શકે ઓર કદાચ દિશા સૂચન થઈ શકે અને 100 ભૂલના બદલે 90 ભૂલ કરે અથવા તો 10 ભૂલ કરે અને થોડીક ઓછી એમની જીવનમાં ક્ષતિઓ પહોંચે, એવા આવા પ્રયાસો કરતા રહેવા પડશે. તો કદાચ લોકો બીજી ભૂલોમાંથી અટકીને પોતાની જાતને ક્યાંક નુકસાન કરતા બચાવી શકે. અલ્ટિમેટલી જે શૈશવભાઈ કીધું એ પ્રમાણે નૈતિકતા જો માણસમાં નહીં આવે કે મારે આ શું ન કરવું, મારે શું આ કરવું, ક્યારે એ અમદાવાદી સ્વભાવ સમજતો નથી કીધો અટકવું, લટકવું ને છટકવું, એ આવડી જાય તો બધી જ વસ્તુઓ સેટ થઈ શકે. બટ ધ પોઈન્ટ ઇઝ બીકોઝ આપણે સોશિયલ મીડિયાના એક્સપોઝરમાં છીએ, આપણને કોઈએ કંઈ નથી કર્યું એવું કંઈક નવું કરવું છે. મેં જે કર્યું એવું તો કોઈ કરી જ નહીં શક્યું હોય. આઈ હેવ ડન ધ બેસ્ટ, આઈ હેવ હેડ ધ બેસ્ટ ઇવનિંગ ઓફ ઉત્તરાયણ, કે બેસ્ટ પતંગ મેં ચગાવ્યો, અથવા તો મારી પાસે પતંગ બજારનો બહુ અલગ પ્રકારનો અનુભવ હતો. એ જે મારું કંઈક અલગ બતાવવાની જે ઘેલછા છે ને, એ એટલે જ આવી છે કેમ કે આપણે દરેક વસ્તુ સરળતાથી બતાવી શકીએ છીએ. અને ત્યારે તમે કઈ બાઉન્ડ્રીઝ બ્રેક કરો છો એ જો તમે નૈતિક રીતે નહીં જાણવો તો તમે બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ વસ્તુઓ કરશો. એટલે આનો અંત જ નથી કોઈ. જી બિલકુલ. શૈશવભાઈ ખાલી 30 સેકન્ડ, ખાલી 30 સેકન્ડ. મેં જો બહુ જ સમય છો. બસ લે આવું. હા બસ બસ બસ. 30 સેકન્ડમાં તો કઈ વધારે કહેવા જેવું રહેતું નથી, પણ કેવું છે, રહ્યા તો આપથી, ગયા તો સગા બાપથી. એટલે આપણે પોતે જ આપણે જ નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જોવું છે, શું જોવું છે, કેમ અટકવું છે. એટલે પોતાની રીતે કર્યા તો કર્યું, નહીં ત્યારે પછી શું થશે કે લાફો પડે ત્યારે પછી પેલા અર્ધવારના સ્વામીજીઓથી બધું ચાલુ થાય જોવાનું એક પછી એક. અને પછી આ ભૂલ થઈ ગઈ હતી, પેલી ભૂલ થઈ ગઈ હતી, સોશિયલ મીડિયા ઉપર રડારોળ નાખવાનું, આ બધું કરવાનું, એવું બધું ચાલ્યા કરે. પણ આ જગત છે, જગતની રીત છે, જગતની રીત આ પ્રમાણે ચાલવાની છે. સોશિયલ મીડિયાની ઉપરનું કંઈક બીજું નવું મીડિયા આવશે, ત્રીજું મીડિયા આવશે. આ પરાપૂર્વથી ચાલતી આવી આ બધી ઘટનાઓ છે, એને આપણે સાક્ષી ભાવે નિહાળવાનું. અને જો કંઈક કોક 2-4 છોકરા આપણી આજુબાજુના કે આપણા ફોલોઅર્સના જીવનમાં ક્યાંક આપણો કન્ટેન્ટ આપવાનો એટલો આપણી પાસે હોવો જોઈએ કે કોઈકના જીવનમાં 1, 2, 5, 10 જીવનનો કંઈક ફરક પડશે તો ઈશ્વર તારી કૃપા, અને તો બધું થઈ જશે. મને આ અનુભવ બહુ જ વધારે છે, બહુ જ સારો છે. ઘણી બધી વખત ઘણા બધા છોકરાઓ આવ્યા છે અને અટક્યા છે અને કહે છે કે થેન્ક યુ સો મચ. અને એ જ આપણા જીવનનો સંતોષ. એટલે કન્ટેન્ટ બનાવનારા જે છે એને એનું જીવન સાર્થક કરવા માટે જયારે કન્ટેન્ટ બનાવશે અને પછી કોઈ 2 વ્યક્તિ બી કહી જશે તો એના માટે આનંદ એ ઘટનાથી જુદી હશે. અને તમે જે ઈચ્છો છો, તમે જે આખા જે એનો કથાસાર કહું તો એ કથાસાર અહીંયા આવીને અટકે છે, બાકી તો મોજ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. શૈશવભાઈ, ધ્રુવી અને હાર્દિકભાઈ, 3 આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ રજા આપશું. નમસ્કાર.